આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર ઝીલ્યા રે. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન. ધન ધન સંતોને, અનિસ જેને હરિગુણ ગાયા તેને 14 લોક में मान, તેને 14 લોક में मान. ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા. તે તો તર્યા કુલ વહેવાર, તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિ ગુણ ગાયા. લજ્જા રે છાડીને ભક્તિ રે માંડી બાંધી, હરિજન સાથે પ્રેત બાંધી, હરિજન સાથે પ્રેત. ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, જેને કૃપા શ્રી અવિનાશ. સુનતા સુખ ઉપજે. નરસૈયા સ્વામી એની પેરે બોલ્યા, હું તો હરિજનની કરું આસ, હું તો હરિજનની કરું આસ. ધન ધન સંતોને. આખલડીનો ચાડો રે, આખલડીનો ચાડો રે, સાંભળ્યો જી કરી ગયો રે. હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મુકટ રે, મોર પીછ મુકટ રે, છે સોહામનો રે. કુંડલ મીનાકાર સોહાય, આજને હું ઉભી રે, આજને હું ઉભી રે. આંગણીએ આપને રે, આની વાટે જાતા રે કાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહા હવો રે. વાલે મારે કરી રે નયન નિશાન. વેન વાહિની રે, વેન વાહિની રે, નવનમાં દિયા રે. પછી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીછામણી રે. હરી હવે હવારે અંતર ધ્યાન. હોઈને સાહેલી રે, હોઈને સાહેલી રે, જોવાની સર્યા રે. જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી, નરસૈયાનો સ્વામી રે, ભાઈ મને તહા મળ્યો રે. ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જુવાની ને દાડે રે, જુવાની ને દાડે રે, હરિ સમર્યા નહીં રે. મોયું મોયું પરદારા સુમન, કાંઈ કતે મોયો રે, કાંઈ કતે મોયો રે. કામની ના કલાપમાં રે, વલી કઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચમા રે. આવ્યા પેલા 60 વાલા ધન. 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજો નહીં રે. નવરે ઓલખિયા અસરન સરન, નૈને નવ સુજે રે, નૈને નવ સુજે રે. ગલે બહુ નાસિકા રે, તૂટીને શીતલ થયું છે તન. ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, હર ગહી જેષ્ટિકા રે. વલતી વા ચાલ્યો વન. મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એકે દિશે નહીં રે. તો હે પાપી ઉદર માગે અન.
નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સુખ મેં સાંભલે રે. જો હોય પૂર્વ જન્મનું ગુણ, જો હોય પૂર્વ જન્મનું ગુણ. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું મારો ભક્ત સાચો. મેલી પુરુષાતન સખી રે વેસે થયો. તાહેરા પ્રેમથી હું રે નાચો. જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા. માન તું માહરી વેદવાની. હજુ પરતીતના ઉપજે તુજને. મેં તુને મોકલ્યું ટાળું પાણી. જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી. હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તુજ સમો કો નહીં. તાહ્યરું માયરું એક રૂપ. જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભલે. તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુરુજવે. તારે કર જોડી કૃષ્ણજી સમખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું મારો ભક્ત સાચો. તારા દાસના દાસની નિત્ય સંગત વિના. ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટે કરી. શ્રવણ કીર્તન નવ થાય તારું. જીરે વિષ પાને પેલા દુરી જન દોહેલા. વિષ પાન કરતા તન તેજ હનસે. તુજ થકી વેગલો તેની સંગત કરે. જન્મ કોટી તના સુકૃત હરસે. જીરે અમૃતની ઉપમા સાધુને નવ ઘટે. રાહુની દુષ્ટતા નવ ગઈ જેને. પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી. વસ કીધા વૈકુંઠ નાથ તેને. જીરે 4 મુક્તિ તની જુગત છે જુજવી. તેમાં હે તાહેરા નવરે રાચે. બેહુ કર જોડીને નરસૈયો વિનવે. જન્મો જન્મ તારી ભક્તિયા છે. તારા દાસના દાસની નિત્ય સંગત વિના. ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. રામ કહો પંજર કે સુવા. રામ કહો પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા. ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો પંજર કે સુવા. ઘડી રે સુતારે કટેરો કીનો. હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુઆ. અંત કાલ रिपु होत मंजारी। हरि चल्यो जैसे जुआरी जुआ। राम कहो पंजर के सुआ। आशा मेट पांच पनिहारी। खुटत नाही करम जल कुआ। कहे कबीर जैने हरि रस चाख्यो। वाही के मुख अमृत रस चुआ।
राम कहो पंजर के सुआ, राम नाम बिना ना छूटे मल, राम नाम बिना ना छूटे मल। तीर्थ व्रत कोटिक करे नित नित, पन्न पखाल भरे जल थल, राम नाम बिना ना छूटे मल। सप्त द्वीप और नव खंड पृथ्वी, परकम्मा देते पल पल। वेद पुराण को पढ़ पंडित, भूले पड़े आखेर आखेर, राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ सब आन भरोसा, बिन भगवंत भयो काहू बल। सूरदास भगवंत भजन बिना, नित्या और सकल बुद्धि बल, राम नाम बिना ना छूटे मल। प्रात समय प्रात समय रघुवीर जगावे, कौशल्या महतारी। उठो लाल जी बोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन गांधव गुण गावे, नाचत दे ताली। सेन सहित शिव द्वारे ठाड़े, हाथ कुतोहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी। मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय बचन उठे रघुनंदन, नयन पलक समारी। चितवत अभय किए हैं चराचर, मुदित भये नर नारी। करि स्नान दान नृप दीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौशल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करे, परसत चरणार विंद आपदा हरी। गणन गणन घंट बजे बैन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी कड़ा, मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरे, रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खंब सिंध पौर जातरा भरी, हीरा मानिक मोती पन्ना ज्योत की जड़ी। रतन सिंहासन आप विराजे बैन की छड़ी, 56 भोग नित लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े, ब्रह्मा वेद औचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आद एहि रंग बीजे। हृदय ताल विमल बोध पंचवाति जारी, तन मन निज पर हरो तो आए वेदवारी। अखंड ज्योत विमल मोद वहे दिन राति, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पाए। श्री राम मंत्र आरती कीजे,
શંકર સનકાદિક આદ એહી રંગ બીજે. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજી એવા શુરુડુ गोकलियुगाम. कृष्णजी माता रे हमारे, कृष्णजी तात सगाने सहोदर मारे. कृष्णजी भ्रात, कृष्णजी ये मामो मार्यो, मासी संहारी. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહુતો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્ય ઉદ્ધારી. કૃષ્ણજી ના નામ ઉપર જાઉ બલિહારી. દાસ રાજા ભને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પાણી. આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડામાં હરકી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું, એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા,
પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહન ના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગે કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગે કરું વિનંતી આનંદ આરતી હરખા અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંત દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખા અપારા હરિજન આયે મેરે પ્રાણ આધાર 4 દિસ બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તન એમાંથી મેં બીડું વિશેનું વાંચન કરું છું. પરબ્રહ્મ રાયુ વખાણીએ રે રુદિયા કમલ ગોપાલ ક્ષનું એક નામ નમેલીએ રે એમ વંચુરે એની પેરકાલ સંત સંગત ગંગા સેવીએ સહસ્ર નામ ગોપી ચંદન તુલસી ત્રિવેણી સંગમ નિત ઝીલીએ સંત સંગત ગંગા સેવીએ. પરબ્રહ્મ પ્રભુનું ભજન કીર્તન ગુણગાન કરીને આપણા અંતરના હૃદય કમળમાં સાચી ભક્તિ ભાવથી ભગવાનની ભક્તિ કરીશું અને એક પળને માટે પણ ભગવદ નામના સ્મરણને બંધ રાખીશું નહીં. આ રીતે આપના જીવનમાં ભગવાનની ભક્તિ વગરનો સમય વ્યતીત થવા દઈશું નહીં. આમ હું કાળને હંમેશા છેતરી દઈશ. આપને ભગવાનના હજારો નામો પૈકી તેમને ભજવા માટે પ્રિય અથવા ગુરુએ આપેલું ભગવદ નામ ગોપીચંદન તુલસી હરિપ્રિયા રૂપી ત્રિવેણીના પ્રવાહવાળી સંતની સંગત રૂપી ગંગાને હંમેશા ધારણ કરીને જીવનને આ 4 પદાર્થો ભગવદ નામ ગોપીચંદન તુલસી હરિપ્રિયા તથા સંત સંગતને ધારણ કરીને વ્યતીત કરીને કાળથી બચીએ. આપના હૃદય કમળમાં ભક્તિભાવથી ભગવાનને ધારણ કરીને પરબ્રહ્મ પ્રભુનું ભજન કીર્તન ગુણગાન કરીએ અને એક પળ વાર માટે પણ ભગવદ નામ સ્મરણને વિસારીએ નહીં અને એ રીતે કાળથી બચી જવું. ભગવાનના સહસ્ત્ર હજારો નામો પૈકી ગુરુએ આપેલું ભગવદ નામ તિલક ગોપીચંદન
તુલસી, હરિપ્રિયા આ ત્રણેય જલધારાના સંગમને ગ્રહણ કરીને સંત સંગત રૂપી પવિત્ર નદી જેવી ભક્તિના આ ચારેય તિલક, તુલસી, સંત સંગત, હરિનામના પદાર્થ દ્વારા સમરસની ભક્તિને ધારણ કરીએ. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર. ધ્રુવે નથી હા વિડીયો. દેખાય છે હવે રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો નાના ગોપાલદાસ અને પૂજ્ય જીવનજી મહારાજ સાથે જે સંવાદ થયેલો તેને જગદીશ મહારાજે ખૂબ જ મહેનત કરી અને આપણને સમજાવેલો છે. તે અંતર્ગત સાખી ગ્રંથમાંની દાસકા અંગ તેની સાખી નંબર 116 અને 117 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણની શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 116 લઈશું. સો સાઈ હમારે જીવન, રઘુકુલ યદુકુલ વીર. સરજુ તીરે ખેલ કે આવ્યો કાલિંદી તીર. જીવનજી આવ્યો કાલિંદી તીર. અહીં આ સાખીમાં જીવનજી મહારાજ કહે છે કે મારા તો મહાન પરમેશ્વર એક જ છે. પહેલા રઘુકુલ શિરોમણી રામ કે જે અયોધ્યા સરયુ તીરે પ્રગટ થયા અને લીલાઓ કરી અને ફરી પાછા યદુકુલ શિરોમણી તરીકે આ પૃથ્વી પર પધાર્યા અને ગોકુળ વૃંદાવનમાં કાલિંદી નદીના તીરે બાળ લીલાઓ કરી અને એ જ મારા આરાધ્ય પરમેશ્વર છે. હવે આ તત્વને વધારે સમજાવતા જીવનજી મહારાજ આગળ કહે છે, રામ કૃષ્ણ દો જીવન, સોઈ હમારે પીર. સદગુરુ વચને પાઈએ, સરયુ યમુના તીર.
જીવણજી સરયુ યમુના તીર. અહીંયા ફરીથી આપણને આપણા સદગુરુ સમજાવે છે કે રામ અને કૃષ્ણ એ બે જ અમે માન્ય કરેલા સમર્થ ભગવાન છે, જેની અમે ઉપાસના કરીશું. અમે તો ચોક્કસ જ સદગુરુના ઉપદેશ પ્રમાણે ભક્તિ કરતા રહીશું અને એમ કરતા કરતા એ રામને સરયુના કિનારે અયોધ્યામાં અને એ જ અમારા ઠાકોરને કૃષ્ણને યમુના કિનારે વૃંદાવનના જે ગાયોચારી એ વૃંદાવનમાં પ્રાપ્ત કરીશું. પૂજ્ય યદુનાથ મહારાજના શબ્દોમાં કહીએ તો રામ અને કૃષ્ણ તે બે જ જીવનજીના ઈષ્ટ છે. હવે નાના ગોપાલદાસજીની દાસ્ય ભક્તિ જોઈશું. એ કહે છે, તા વાણી ઝૂકી જીવન સંત સમાગમ માહી, મોહે सीतापति को आसरो के गिरधारी की छाई. અહીંયા નાના ગોપાલદાસજી કહે છે, આવી વાણી ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને અનુરૂપ ભજન ભક્તિ મને તો સંતોના સમાગમમાં સમાયેલી જોવા મળે છે. મારા માટે તો ભગવાન રામની ભક્તિનું શરણ, મોહે સીતાપતિ કો આશરો, રામની ભક્તિનું શરણ કે ગિરધારી કી છાઈ અથવા તો ભગવાન કૃષ્ણની ભક્તિનું અનન્ય શરણ છે. અર્થાત હું તો રામ અને કૃષ્ણની જ ભક્તિ કરનાર છું. આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, ભગવાન વિશે સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર કે દ્વૈત અદ્વૈત વગેરેથી ક્રિયાકાંડ, વ્રત આદિ વગેરેની વાતો કરવી એ તો સહેલી છે, પરંતુ એ બધા વિવાદોમાં ઘણા જ ગૂઢ રહસ્યો રહેલા હોય છે. પરંતુ જ્યારે સદગુરુની કૃપા થાય ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ મળવાથી એ બધો જ ગૂંચવાડો સરળ રીતે મટીને ઉકલી જાય છે. મતલબ કે ભગવત ભક્તિ કરવામાં ભગવાન નામ લેતા રહેવું જોઈએ. એવું કહેવું સહેલું છે, પણ કેવી રીતે લેવું તે સમજવું ખૂબ ઊંડો વિચાર માંગી લેવું છે. જો સદગુરુની કૃપા થઈ જાય તો ભગવત નામ લેવા માટે હોઠ કે મોઢું પણ હલાવવાની ઝંઝટ જતી રહે છે. સ્મરણ કીર્તનની આરાધનાનો ગૂંચવાડો મટી જાય. જેમ કંજૂસ માણસને પૈસો ખૂબ વાલો હોય છે કે તેનાથી તે છૂટતો નથી, તેમ સદગુરુની કૃપા હોય તો આપણું ચિત્ત પણ ભગવત ભક્તિમાં એટલું બધું ગરકી જાય કે તેમાંથી છૂટી ન શકે. ગુરુના ઉપદેશથી જે સર્વોત્તમ મર્મ ત્રિલોકમાં હતો તે ખેંચી લીધો. તે તત્વ સિવાયના બીજા બધા જપ, તપ, તીર્થ, વ્રત ઇત્યાદિ ધાર્મિક આચરણો દંભી, પાખંડી હતા. તે કોઈ પણ પ્રકારના અર્થ વગરના નકામા છે તે વિચારીને મક્કમ નિર્ણય કરી લેવો. એટલે જ પૂજ્ય યદુનાથ મહારાજે લખ્યું છે કે ઈશ્વર કહેવો સહેલો છે, પણ તેને સ્વાધીન કરવો મુશ્કેલ છે.
અને એટલે જ કબીર કહે છે, કબીર મંતર કો બીજ હૈ, રામ નામ તત્વ સાર, જે જન હૃદય ધરે સો જન ઉતરે પાર, કબીરા સો જન ઉતરે પાર. દાસ કબીર અહીંયા આપણને સમજાવે છે કે બધા જ મંત્રો વગેરેનું બીજ સારમાં સાર યાને પરમ રહસ્યવાળું રામ નામ જ છે. રામ નામ તત્વસાર, અને જે જન હૃદયે ધરે, જેવો તે નામને અંતરમાં ધારણ કરે, તે લોકો આ ભવસાગરમાંથી પાર ઉતરી જશે. સોજન ઉતરે પાર. સંતો, હવે સાખી નંબર 117 લઈશું. મૂલે મીઠું મહેલવાની, કોપ્યો બેખ આનંદ, તું જીન પર ડરમત જીવણા, સિર પર કમલાકંદ, જીવણજી સિર પર કમલાકંદ. અહીં આ સાખીને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે કે જીવનજી મહારાજ આપણને કહે છે ભગવાનની અનન્ય ભક્તિનો જળ મૂર્તિ નાશ કરવા માટે ખટ દર્શન વાળા વૈરાગ્યો, સંન્યાસીઓ, ભેખધારી સાધુ બાવાઓ બધા મળીને જનૂન પૂર્વક તૂટી પડ્યા છે. પણ આપણી અનન્ય ભક્તિને સાચવી રાખવા માટે, એની સંભાળ રાખવા માટે ભગવાન હંમેશા ખડે પગે ઊભા રહે છે. માટે એવા ભેખધારીઓથી સહેજ પણ ડરવાની જરૂર નથી. અનન્ય ભક્તિ કરનારને સદગુરુના વચનોમાં અટલ વિશ્વાસ હોય છે. એવા એ સદગુરુ આપણને આગળ બીજી એક સાખીમાં કહે છે, મુખ મારું તા દાસ કો નિંદા કરે જો કોઈ, વૈકુંઠ થી ડારહું જીવણ યું બરદ મોહે, જીવણજી યું બરદ મોહે. અહીંયા જીવનદાસજી મહારાજ કહે છે, મુખ મારું તા દાસ કો નિંદા કરે જો કોઈ, ભલે કંસ કે રાવણ જેવા, શિવ કે બ્રહ્મા જેવી આનદેવોની આરાધના કરનારા ભક્તો હોય, પણ જો તેઓ ભગવત ભક્તિ કે ભક્તોનું ભૂંડું બોલશે, તેમની ઈર્ષા કરશે, તો તેઓની બીક કે શરમ રાખ્યા વગર વૈકુંઠથી ડારહું જીવણિયું બ્રદ મોહે, શરમ રાખ્યા વગર તેઓની સામે હું તેમને ચોખ્ખું સંભળાવી દઈશ. ભગવાન કહે છે, તેઓ વૈકુંઠ કે શિવલોક કે બ્રહ્મલોક વગેરે ગમે તે સ્થળે હશે, તો પણ હું તેઓને આવું ભૂંડું બોલશે તો ધમકાવીને બોલતા બંધ કરી દઈશ. એવી મારી ટેક છે, એવો મારો ધારો એટલે કે નિયમ છે. સંતો, આ સાખીને વધારે સમજવા માટે કબીરની એક સાખી લઈશું. કબીર કહે છે, સાચ કહું તો મારઈ જૂઠે જગપતિયાય, સંસાર કાલી કૂતરી જો છેડે તો ખાય, કબીરા જો છેડે તો ખાય. પૂજ્ય જગદીશ મહારાજ આને સમજાવતા લખે છે કે
રામ નામની ભક્તિરૂપી મોતી આંધળાને ન દેખાય તેમ આ દુનિયામાં પણ એવા અંધશ્રદ્ધાળુ લોકો છે કે મૂર્ખ શાલિગ્રામ વગેરેની આરાધના કરવાની જરૂર નથી, લોકાચાર વેદાચાર કરવાની જરૂર નથી, પણ રામનું નામ જ સાચું છે એવું સાચું કહીએ તો એવા લોકો આપણને મારવા માટે તૈયાર થાય. અને બધા એટલા આંધળા છે કે મૂર્તિ, શાલિગ્રામ, લોકાચાર વગેરે પર વિશ્વાસ કરે છે. તેઓની આરાધના જૂઠી વ્યર્થ છે, પણ એવા સંસારી લોકો કાળી કૂતરી જેવા તામસી છે. તેને જરા છેડીએ તો તે કરડે તેમ આ અંધશ્રદ્ધાળુ લોકો સાચું કહેનાર પર ગુસ્સે થાય છે અને પછી આગળ કહે છે, જીહી જીવરી જગ બાંધિયા, જીહી જીવરી જગ બાંધિયા, તું જની બંધે કબીર, હોસી આટા લોન જ્યો, સોના સમાન શરીર. જીહી જીવરી જગ બાંધિયા, તું જની બંધે કબીર, હોસી આટા લોન જ્યો, સોના સમાન શરીર. કબીર કહે છે, લોકાચાર, વેદાચાર, કર્મકાંડ વગેરે માટે મોહ મમતા રૂપી ભ્રમથી, ખોટા બંધનથી જગત બંધાયું છે. તેવા બંધનથી રામ નામના સાચા મોતી ભક્તિરૂપી રત્ન પામેલા ગુરુમુખી ભક્તોએ બંધાવવું ન જોઈએ, ફસાવવું ન જોઈએ. નહીં તો સોના જેવો માનવ જન્મ આટાલુન એટલે કે લોટમાં જેમ મીઠું ભળી જવાથી લોટમાંથી તે પાછું કાઢી શકાતું નથી અને લોટ ખારો થઈ ગયો હોય તો તે લોટ બગડે છે. તેમ તારો માનવ દેહ આવી મોહ મમતાની ભ્રામક ઉપાસનાઓમાં ભળીશ તો ધૂળધાણી થઈ જશે, નકામું જશે. માટે ભક્તિ કરનાર દાસ ભક્તિ નમ્રતા, નિરાભિમાની તથા સદગુરુના શરણાગત બની ભક્તિ કરવી અને તેને ભગવાનને જે કરવું હોય તે કરે, પણ ભક્તિ ના છોડવી, એવો ટેક રાખવો જોઈએ. અને તો જ કસોટીમાં પાસ થઈ જાય. સંત વચન છે, ગુરુ કીજે વિચાર કે જેહી બતાવે રામ, સરયુ તીરે જીવના નગર અયોધ્યા ગામ. આપણા સદગુરુના અંતિમ સમયના વચનોમાં આપણને ચેતવતા કહે છે કે કોઈ ભોળવે તો ભોળવાશો નહીં. પાખંડીને ગુરુ ના બનાવતા. પાખંડ, ખંડનો પા ભાગ જાણતો હોય એવા દંભી ગુરુઓના છલમાંથી બચીને ફક્ત અનન્ય ભક્તિ કરતા રહેજો. જીવનજી મહારાજ નામદેવ કબીરનો પ્રેમ ભક્તિનો સંદેશો લઈને અંધશ્રદ્ધા અને આડંબરી કર્મકાંડી ગુરુઓના ભ્રમને તોડવા આવ્યા. નામદેવ કબીરજીની વાણીમાં જીવનનું એટલું બધું ઊંડું સત્ય છુપાયેલું છે કે જો એક વખત ઓળખી લેવામાં આવે તો પછી જગતમાં બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનજી મહારાજ પણ કબીરજીની પ્રેમ ભાવનામાં લીન થઈ ગયા છે. આ ધર્મને તેમણે નામદેવ કબીરના પડથારા તરીકે ઓળખાવ્યું છે, જે આજે પણ 400 વર્ષ પછી આપણા
આ લોવેલના ઈ પરથારા ઉપરથી જાગૃત છે. અને એટલે જ પૂજ્ય જગદીશ મહારાજે ગુરુ પ્રસાદી રૂપે પ્રેમ ભક્તિ પ્રકાશને ઉજાગર કરતા કહ્યું છે કે જો તમારી પાસે પરમાત્માનું સાનિધ્ય હશે અને સદગુરુએ આપેલો નિર્ભય વારસો હશે તો કાળ પણ કોઈનું કશું બગાડી શકશે નહીં. તું ડર મત જીવના શિર પર કમલાકંત. તું ડર મત જીવના શિર પર કમલાકંત. છેલ્લે એટલું જ કહીશું કે સદગુરુ જીવનને ઓળખ્યા ના જાણે, જેણે સદગુરુ જીવનને ઓળખ્યા ના જાણે, સરવાળે મીંડા મુકાશે જરા સરવાળો માંડજો. ફરીથી સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુણી જા રાત કબીર. સો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર. સો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, અહીંયા આ સત્સંગને વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને આવતીકાલે સવારે ફરીથી પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને, ભક્તોને મારા પ્રેમપૂર્વક રામ કબીર. કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. મારા પરિવારને રામ કબીર. રામ કબીર. પ્રભાતના સાદર સપ્રેમ રામ. રામ કબીર. 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 રામ